પ્રશ્ન 1. અક્રાંતિય શબ્દનો વિરોધી અર્થ આપો. એ. ભૂખડ. બી. મિતાહારી. સી. ઓછું ખાનાર. ડી. ધરાય નહીં તેવું. સાચો જવાબ છે બી. મિતાહારી. પ્રશ્ન 2. અડવું શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ. શણગાર વિનાનું. બી. શોભરહિત. સી. શોભાવવું. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 3. મક્ષિકા શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ. માખી. બી. મચ્છર. સી. જીવડું. ડી. પતંગિયું. સાચો જવાબ છે એ. માખી. પ્રશ્ન 4. જથ્થર-વથ્થર શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ. વાચાળ. બી. અવ્યવસ્થિત. સી. નિંદા. ડી. વસવસો. સાચો જવાબ છે બી. અવ્યવસ્થિત. પ્રશ્ન 5. જે શબ્દ સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને શું કહે છે? એ. અવ્યય. બી. ક્રિયા વિશેષણ. સી. નિપાત. ડી. વિશેષણ. સાચો જવાબ છે ડી. વિશેષણ. પ્રશ્ન 6. ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય છે તેને શું કહે છે? એ. અવ્યય. બી. સંજ્ઞા. સી. નિપાત. ડી. વિશેષણ. સાચો જવાબ છે બી. સંજ્ઞા. પ્રશ્ન 7. નામને સ્થાને જે શબ્દ પ્રયોજાય છે તેને શું કહે છે? એ. અવ્યય. બી. સંજ્ઞા. સી. નિપાત. ડી. સર્વનામ. સાચો જવાબ છે ડી. સર્વનામ. પ્રશ્ન 8. શબ્દનો મૂળભૂત ઘટક કયો છે? એ. ધ્વનિ. બી. સંજ્ઞા. સી. વાક્ય. ડી. અવ્યય. સાચો જવાબ છે એ. ધ્વનિ. પ્રશ્ન 9. ઉપમેય અને ઉપમાન વચ્ચેની એકરૂપતા, અભેદ તત્વ દર્શાવાય ત્યારે તેને કયો અલંકાર કહે છે? એ. ઉત્પ્રેક્ષા. બી. ઉપમા. સી. રૂપક. ડી. શ્લેષ. સાચો જવાબ છે સી. રૂપક. પ્રશ્ન 10. જ્યારે ઉપમેયને ઉપમાન તરીકે હોવાની સંભાવના, શંકા કે કલ્પના કરવામાં આવી હોય ત્યારે તેને કયો અલંકાર કહેવાય? એ. ઉત્પ્રેક્ષા. બી. ઉપમા. સી. રૂપક. ડી. શ્લેષ. સાચો જવાબ છે એ. ઉત્પ્રેક્ષા. પ્રશ્ન 11. ધરવ શબ્દનો અર્થ આપો. એ. શાણપણ. બી. તૃપ્તિ. સી. જલન. ડી. વિઘ્ન. સાચો જવાબ છે બી. તૃપ્તિ. પ્રશ્ન 12. નીચેના પૈકી કયું મુક્તકનું લક્ષણ નથી? એ. લાઘવ. બી. સચોટતા. સી. જીવનમૂલ્ય. ડી. લાગણી. સાચો જવાબ છે ડી. લાગણી. પ્રશ્ન 13. મોસુજણું શબ્દનો અર્થ આપો. એ. ઢળતી સંધ્યા. બી. વહેલી સવાર. સી. મધ્યરાત્રિ. ડી. ભર બપોર. સાચો જવાબ છે બી. વહેલી સવાર. પ્રશ્ન 14. અછતો શબ્દનો અર્થ આપો. એ. છાનું. બી. ગુપ્ત. સી. મોરી. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 15. કુવાસ્તંભ શબ્દનો અર્થ આપો. એ. વાહનના શેડનો થાંભલો.
બી હોડી, સી મરજીવો, ડી શડ. સાચો જવાબ છે એ વહાણના શડનું થાંભલું. પ્રશ્ન 16. છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહ કોનો છે? એ મોહન ભાગવત, બી ઉમાશંકર જોશી, સી પ્રહલાદ પારેખ, ડી રમેશ પારેખ. સાચો જવાબ છે ડી રમેશ પારેખ. પ્રશ્ન 17. નીચેના પૈકી પંચમી વિભક્તિ કઈ છે? એ કરણ, બી અધિકરણ, સી અપાદાન, ડી સંબંધ. સાચો જવાબ છે સી અપાદાન. પ્રશ્ન 18. જે સમાસનું ઉત્તરપદ ક્રિયાવાચી નામ હોય તેને કયો સમાસ કહે છે? એ ઉપપદ, બી કર્મધારય, સી ઉપમા, ડી મધ્યમપદ લોપી. સાચો જવાબ છે એ ઉપપદ. પ્રશ્ન 19. જોબો શબ્દનો અર્થ આપો. એ સુગંધ છોડવી, બી ધીરજ જાળવવી, સી ચિંતા થવી, ડી બેભાન થઈ જવું. સાચો જવાબ છે ડી બેભાન થઈ જવું. પ્રશ્ન 20. સબૂર શબ્દનો અર્થ આપો. એ સુગંધ, બી ધીરજ, સી ચિંતા, ડી બેભાન. સાચો જવાબ છે બી ધીરજ. પ્રશ્ન 21. પલ્લવ શબ્દનો અર્થ આપો. એ પડખું, બી કોયલ, સી પાંદડું, ડી પકીર. સાચો જવાબ છે સી પાંદડું. પ્રશ્ન 22. શાંતિ શબ્દનો અર્થ આપો. એ સમાર, બી હળ, સી રાસ, ડી ધૂસરી. સાચો જવાબ છે બી હળ. પ્રશ્ન 23. પાશ શબ્દનો અર્થ આપો. એ નિસ્તેજ, બી હિંમત, સી પ્રપાત, ડી ફાંસલો. સાચો જવાબ છે ડી ફાંસલો. પ્રશ્ન 24. ઝબૂક વીજળી ઝબૂક કયા સાહિત્યકારનું બાળકાવ્ય સંગ્રહ છે? એ સુંદરમ, બી મકરંદ દવે, સી સ્નેહરશ્મિ, ડી દલપતરામ. સાચો જવાબ છે બી મકરંદ દવે. પ્રશ્ન 25. દોઢી શબ્દનો અર્થ આપો. એ દેવડી, બી દરવાજા પાસેની જગ્યા, સી ગોધન, ડી એ અને બી બંને. સાચો જવાબ છે ડી એ અને બી બંને.